जय सियाराम, जय राघव। कुशुंडी रामायण दिवस 12। सचिवागवन नगर नृप मरना, परता गवन प्रेम बहु बरना। करि नृप क्रिया संग पुरबासी, भरत गए जहाँ प्रभु सुख रासी। रघुनाथजी चित्रकूटમાં નિવાસ કરી રહ્યા છે અને આ બાજુ સુમંતજી અયોધ્યામાં પરત પધાર્યા છે। સુમંતજીને રાજાના એ શબ્દો યાદ છે કે 2-3 દિવસ રામ લક્ષ્મણ જાનકીને વનમાં વિચરણ કરાવીને હે સુમંત તું અયોધ્યા એ ત્રણેયને પરત લઈને આવજે। પણ આ બાજુ તો ચિત્રકૂટમાં રઘુનાથજી નિવાસ કરી રહ્યા છે અને સુમંતજી એકદમ આર્તભાવ સાથે કઠોર હૃદય રાખીને અયોધ્યાની અંદર પ્રવેશ કર્યો। રાજાને સમાચાર મળ્યા છે અને રાજા આ સમાચાર સાંભળતાની સાથે દશરથજીએ પોતાના દેહનો 6 વખત રામ નામનું ઉચ્ચારણ કરીને ત્યાગ કર્યો। રામ રામ કહી રામ રામ તનુ પરિહરી રઘુબર બિરહ રાવુ ગયવું સુરધામ। 6 વખત રામ નામનું ઉચ્ચારણ કર્યું અને રાજા દશરથ ભગવાનના ધામમાં સીધાવ્યા છે। અને પછી કરી નૃપ ક્રિયા સંગ પુરબાસી એમની ક્રિયાવિધિઓ કરવામાં આવી અને ભરતજી સમગ્ર અયોધ્યાના નરનારીઓને લઈને રઘુનાથજી જ્યાં નિવાસ કરે છે ત્યાં પહોંચ્યા છે। ભરત ગયે જહા પ્રભુ સુખ રાસી। જય સિયારામ, જય રાઘવ। કુશુંડી રામાયણ દિવસ 12।